માંજલપુર વિધાનસભા વોર્ડ નંબર 19 માં નવનિયુક્ત વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા વોર્ડ નંબર 19 ના નવનિયુક્ત પ્રમુખ કમલેશભાઈ પાટણવાડિયાનો અભિવાદન શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો। થોડા સમય પૂર્વ શહેર ભાજપ પ્રમુખ માટે પસંદગી પામેલા ડોક્ટર જયપ્રકાશ સોની તથા ઇલેક્શન વોર્ડ નંબર 19 ના નવનિયુક્ત પ્રમુખ કમલેશભાઈ પાટણવાડિયાની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે આજ રોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા બંને નવનિયુક્ત પદાધિકારીઓના અભિવાદન શુભેચ્છા સમારોહનું શહેરના તરસાલી સ્થિત જે.કે. પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉપરાંત વિવિધ સમાજના અને સંગઠનના આગેવાનો દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિસ્તારના મહામંત્રી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે નવેમ્બરમાં કોર્પોરેશનની ચલાવશે એ આપણે રંગેશભાઈ જીતીશું, કારણ કે જયપ્રકાશભાઈજી અત્યારે દરેક બોડી કરે છે। કાર્યકર્તાઓમાં ઉત્સાહ જમ્યું છે। ચૂંટાયેલી પાર્ટી આજે સારી રીતે કામ કરી રહી છે અને આવતી ચૂંટણીઓ અને બહુ માર્જિનથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 19 દ્વારા આજે મારી નિયુક્તિ થઈ શહેર અધ્યક્ષ તરીકે। ત્યારબાદ આ સ્વાગત સન્માનનો કાર્યક્રમ સાથે સાથે અમારા વોર્ડ પ્રમુખશ્રીનું પણ જે નવનિયુક્ત છે એમનું પણ સ્વાગત સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। જ્યારે કાર્યકર્તાઓનું મિલન કાર્યક્રમ થતો હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એક આનંદનું ઉલ્લાસનું વાતાવરણ હોય છે। આજે એવા જ પ્રકારના વાતાવરણમાં આ ખૂબ સરસ કાર્યક્રમ આયોજિત થયો છે અને બધા જ કાર્યકર્તાઓ બહુ સારી રીતે આજે ઉત્સાહથી આવ્યા અને મારું સ્વાગત કર્યું અને એવી જ રીતે અમારા વોર્ડ પ્રમુખશ્રીનું પણ સ્વાગત કર્યું। એ બદલ બધા જ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। ધન્યવાદ। નવા કઈ સૂચનો આપવાના હજુ હું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને કાર્યકર્તાઓ પણ મને મળીને પરિચય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો જ્યારે એવા સૂચનો અમારા ધ્યાનમાં આવશે તો જરૂરથી જણાવીશું। આજ રોજ વોર્ડ નંબર 19માં વડોદરા શહેર નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ સોની તથા વોર્ડ નંબર 19ના નવનિયુક્ત પ્રમુખ શ્રી કમલેશભાઈ પાટણવાડિયાનો અભિવાદનનો સમારોહનો કાર્યક્રમ રાખેલો હતો। તો તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર અમારા સક્રિય કાર્યકર્તા, બૂથના પ્રમુખો, વડીલો, સમાજના આગેવાનો બધા લોકોએ ખૂબ સારી રીતે બધા અહીંયા પધાર્યા છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર પ્રમુખ સાહેબ પણ ખુશ થઈ ગયા કે ભાઈ બહુ સરસ તમારું આયોજન છે। અને મને તો એ જ જોઈએ કે ભાઈ કોઈ આપણે ત્યાં મહેમાન આવ્યા હોય અને આપણી આગતા સ્વકતાથી સુખી ખુશ થાય, એ જ અમારો કાર્યક્રમ હતો કે ભાઈ પ્રમુખનું અભિવાદન કરવું જોઈએ। નવા શહેર પ્રમુખ છે, લોકોને મળે, તમે જોઈ શકો છો બાજુની અંદર તમે જોયું પણ છે, ખૂબ સરસ રીતે બધા જોડે વાતો કરે છે, ફોટો પડાવવા તો પણ સમય આપે છે। ખૂબ સારો કાર્યક્રમ થઈ ગયો છે। ધારાસભ્યોએ એક સૂચન બી કર્યું છે આગામી દિવસમાં કોર્પોરેશનની ચૂંટણી આવે છે, બટ નેચરલ છે કે ભાઈ દર વખતે નવેમ્બર ડિસેમ્બરની અંદર આપણા ચૂંટણી આવતી હોય છે। ચૂંટણીનું વર્ષ છે, હવે 6-8 મહિના જેવો સમયગાળો બાકી રહ્યો છે। દરેક કાર્યકર્તાઓનો આહવાન છે કે ભાઈ ચૂંટણી આવી રહી છે, દરેક જણ પોતપોતાનું કામગીરી કરે, જેના કામો અહીંયા દેખાતું હોય છે પાર્ટીને કે આની છે જોબ કામ પાર્ટીની પણ કામ છે। ધારાસભ્ય એમની ગ્રાન્ટની બી વાત કરી છે, કેટલા નગરો 100% સાચી વાત છે કે અગાઉ અમારે કે આપણા નગરોની અંદર ખૂબ ઓછું કામ થયેલું હતું, પછી હું પોતે તમને મારી ગાડીમાં લઈ ગયો બતાવ્યું કે આપણા નગરોની હજુ આ દશા છે। તો બીજા લોકો કરતાં આપણને થોડી વધારે ગ્રાન્ટ પણ આપતા હતા અને વિશેષ કામ બી અપાવતા હતા, શહેરમાંથી પણ કામ અપાવતા હતા કે આ વોર્ડમાં થોડું ઓછું કામ થયું। હાલ તમે જોઈ શકશો કે સારું એવું કામ અમે લોકોએ બતાવી દીધું છે। આ વર્ષે કામ કરીશું, નહિવત કામો બાકી રહી જશે, કારણ કે કામ તો અવિરત છે, ચાલ્યા જ કરવાનું છે। પણ જે નગરોને તકલીફ હતી એ બધી મોટાભાગની તકલીફો ખાસ કરીને પાણીની સમસ્યા હતી, એ તમામ દૂર થઈ ગઈ છે અને ખૂબ સારી રીતે આયોજન થઈ ગયું છે। નવો વિકસિત વિસ્તાર છે, એમાં પણ ખૂબ સારા કામ થયા છે અને બધાને સારું છે।